કે જેના દ્વારા લોકોને અવેરનેસ ફેલાય, થોડી ઘણી જાગૃતતા આવે કે લોકો કેવું, હું જમીન ને મિલકતોની મેટર સ્પેસિફિકલી જોઉં છું તો જમીન ને મિલકતના રિલેટેડ ઘણા ગામડાના ખેડૂતો એ ટાઈપના હોય છે કે જે લોકોને નથી જાગૃતતા હોતી કે કાયદા, અને ઘણી વખતે ઘણા કેસમાં એ હેલ્પફુલ પણ બની છે કે જ્યારે પણ અત્યારનો જ રિસેન્ટલી અમારા લોકોનો એક કેસ હતો, એ બાબતે હું ઉલ્લેખ નહીં કરું, પણ જેમાં કેવું હતું કે એક સ્કીમ હતી, એક સ્કીમમાં બિલ્ડર જે તે સમયે બધાની પાસેથી રકમ એકઠી કરી લીધી, બધાને પોઝિશન પણ સોંપી દીધા, પોઝિશન સોંપી દીધા અને દસ્તાવેજ કરાયા વગર જતા રહ્યા. કાયદાની અજ્ઞાનતા એ આપણા માટે સૌ ગંભીર મુદ્દો છે. ક્યારેક ભ્રષ્ટાચારના લીધે હેરાન થવું, ક્યારેક તંત્રના અમુક નીતિઓના લીધે હેરાન થવું, અને ક્યારેક તો આપણે પૂરા ન્યાય સુધી પણ પહોંચી શકતા નથી. નમસ્કાર મિત્રો, મારું નામ છે અર્પિત ઢોલરિયા અને ગુજ્જુ ખબરના ડિજિટલ માધ્યમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો આપણી સાથે આજે એવા એડવોકેટ કે જેમને ઘણા બધા ગરીબ અથવા મધ્યમ વર્ગીય લોકોને મફતની અંદર કાયદાકીય સલાહ આપી છે અને તેમને પોતાના ન્યાય સુધી પહોંચાડ્યા છે, એવા એડવોકેટ કિંજલબેન પટેલ આપણી સાથે જોડાય છે. કિંજલબેન, કેમ છો? બસ એકદમ મજામાં. તો કિંજલબેન, કેવા લોકો આપણી સુધી પહોંચે છે કે જેઓ મધ્યમ વર્ગીય આપણે ગરીબોની વાત કરતા હતા કે જેઓ કાયદાનું નોલેજ નથી અને આપણી સુધી આવે છે અને આપણે એને કાયદાનું પૂરું ગાઈડન્સ આપ્યું, એની થોડી વાત કરો. ઘણા લોકો એવા આવતા હોય છે કે જે મારી સમજ, કારણ કે મેં મારી નોટિસ ને બધું ઘણું બધું આપેલું છે કે જેના દ્વારા લોકોને અવેરનેસ ફેલાય, થોડી ઘણી જાગૃતતા આવે કે લોકો કેવું, હું જમીન ને મિલકતોની મેટર સ્પેસિફિકલી જોઉં છું તો જમીન ને મિલકતના રિલેટેડ ઘણા ગામડાના ખેડૂતો એ ટાઈપના હોય છે કે જે લોકોને નથી જાગૃતતા હોતી કે કાયદાની, અને લોકો અજાણ હોય છે. તે સમયે ઘણા લોકોના ફોન મારી ઉપર આવતા હોય છે અને નાની નાની બાબતોમાં પણ એ લોકો અટવાતા હોય છે. ત્યારે ઘણા બધા લોકોને મેં એડવાઇસ પણ આપેલી છે અને ગાઈડન્સ પણ આપેલું છે. આપણે ખેડૂતોની વાત કરી તો ઘણા બધા ખેડૂત ખરાઈના કાયદા અને એના બાબતથી હેરાન થતા હોય છે. તો એનો કાયદો શું છે કે જેથી ખેડૂતો આ વિડીયો જોવે અને જાણી શકે અને એ જે મુશ્કેલી પડી છે એ મુશ્કેલીથી હલ થઈ શકે? ખેડૂત ખરાઈનો કાયદો એવો છે કે આજે કોઈ પણ ખેતીની જમીન છે, ગુજરાતમાં તો એ કાયદો છે જ કે જો તમારે ખેતીની જમીન ખરીદવી હોય તો તમારું કમ્પલસરી ખેડૂત હોવું જરૂરી છે. એ સિવાય તમે ખેતીની જમીન ખરીદી ન શકો. પણ જ્યારે પણ ખેડૂત ખરાઈનો દાખલો લેવા જાય છે ત્યારે આ તકલીફ સૌથી વધારે ઊભી થાય છે કે ખેડૂત ખરાઈના દાખલા નથી આપતા હોતા. તો એ સંજોગોમાં એવું હોય છે કે જ્યારે તમારી 1950 પહેલાનું તમારું વેચાણ હોય કે તમારા વડીલો કોઈએ વેચાણ લીધેલું છે જમીનનું, ખેતીની જમીનનું, તો તમે ખેડૂત તરીકે ગણાઈ શકો છો. પણ જો 1950 પછી તમે જમીન વેચાણથી ખરીદેલી છે તો તમે ખેડૂતમાં ગણાતા નથી. 1950 પછી કમ્પલસરી ફરજિયાતપણે તે જમીન તમને કાં તો ભૂકંપથી મળેલી હોવી જોઈએ, કાં તો વહેંચણીથી મળેલી હોવી જોઈએ, કાં તો વારસાઈથી મળેલી હોવી જોઈએ. જો આ તમામ સંજોગોમાં જો એ લોકો ફિટ બેસતા હોય તો જ એ લોકોને ખેડૂત ખરાઈનો દાખલો મળે છે. આમાં કેવી મુશ્કેલીઓ થતી હોય છે? વારસાઈની અંદર ઘણી બધી મુશ્કેલી થતી હોય છે, તો વારસાઈ કઈ રીતે આપણે ટ્રાન્સફરેશન લઈ શકીએ અને એમાં કેવી મુશ્કેલી આવે તો આપણે એ કાયદાની મદદથી આપણે આગળ વધી શકીએ? હા, વારસાઈમાં પણ એવું થતું હોય છે કે ઘણી વખતે કેવું થાય કે કોઈના વડીલો હોય છે, હયાત હોય છે, કે જ્યારે હયાત નથી હોતા ત્યારે કેવું, પહેલાના જમાનામાં એટલી જાગૃતતા નથી લોકોમાં કે મરણ થઈ ગયું હોય તો મરણની નોંધણી કરાવે. ત્યારે ઘણી વખતે એ ઇશ્યુઝ પણ આવતા હતા. અને વારસાઈ જ્યારે કરાવવાની, એટલે વારસાઈમાં કેવું હોય કે જ્યારે પણ કોઈ વડીલ છે જેનું 7/12માં નામ બોલે છે કે તો એ નથી અત્યારે હયાતમાં, એમનું મરણ થઈ ગયા છે, તો એમના મરણના દાખલાના આધારે પેઢીનામાનું સોગંદનામું બને છે અને એ પેઢીનામાના સોગંદનામાને લઈને તલાટી સાહેબ સમક્ષ જવાનું હોય છે અને તલાટી સાહેબ એ પેઢીનામાના આધારે પેઢીનામાનો દાખલો આપે છે અને એના આધારે વારસાઈની નોંધ પડે છે અને પછી ખેતીની જમીનમાં બધા જેટલા પણ લીગલી હે, એ પુત્ર હોય કે પુત્રી હોય, દરેકના નામ 7/12માં દાખલ થાય છે. એ જ રીતે સેમ ટુ સેમ મિલકતમાં 7/12 ના હોય ત્યારે મિલકતમાં કેવું હોય કે જ્યારે પણ કોઈ જેના નામ પર દસ્તાવેજ થયેલો હોય, હવે એ પર્સન જ અત્યારે હયાતીમાં નથી, ત્યારે એ સંજોગોમાં જે માણસ નથી હોતો ત્યારે પછી જેના નામ પર મિલકત કરવી હોય, બધા વારસદારોના નામ પર કરવી હોય તો ક્યારેય પ્રશ્ન ઉપસ્થિત નથી થતો હતો. પણ એ બધા વારસદાર પૈકી કોઈ એક જ વારસદારના નામે કરવી હોય, બાકીના જેટલા પણ વારસદાર હોય છે બધાએ એમનો હક જતો કરવો પડે, જે પણ પર્સનના તરફેણમાં હક જતો કરવો છે એમ. આમની અંદર ઘણા બધા એવા પ્રશ્નો થતા હોય છે કે અહીંયા કોઈ પિતાના નામે જમીન હોય અને પુત્રોને ટ્રાન્સફર કરવા જવાની સમય આવે ત્યારે પિતા હયાત હોતા નથી અને માતા હયાત હોય છે, પણ તેમની સાથે પિતાનો કોઈ આધાર પુરાવો હોતો નથી, જેટલે કે મરણનો દાખલો કેવું ન હોય, તો તેવા સંજોગોમાં શું કરી શકાય?
અચ્છા, એ સંજોગોમાં એવું હોય છે કે જ્યારે પણ કોઈ માણસનું સાતબારમાં નામ બોલાય છે અને એમનો મરણનો દાખલો આપણી પાસે નથી હોતો, તે સંજોગોમાં તમે મામલતદાર સાહેબ સમક્ષ એક એપ્લિકેશન કરવાની હોય છે અને ત્યાંથી તમારે એટલે પહેલા તલાટી સાહેબ લખીને આપે છે કે આ જે વ્યક્તિ હતા એ તે અમુક સાક્ષીની રૂબરૂ હોય છે અને એ સાક્ષીની હાજરીમાં એ દાખલો લખી આપે કે આ પર્સન અહીંયા અત્યારે અવેલેબલ નથી અને જે તે સમયે મૃત્યુ પામેલા છે. પછી એના આધાર પર મામલતદાર સાહેબ આપણે જે જાહેર નોટિસ આવે છે ને પેપરમાં, એ રીતે પેપર નોટિસ ઇસ્યુ કરે અને એના આધારે પછી એ મરણનો દાખલો ઇસ્યુ કરતા છે. પછી એના આધારે વારસાઈ થાય છે. પછી અત્યારે ઘણા બધા નવી મિલકત ખરીદતા હોય તો એની અંદર છેતરપિંડીઓ થાય છે. ઘણા બિલ્ડરો એવું થાય છે કે અડધા પૈસા લઈ લે, દસ્તાવેજ કરતા નથી અને પ્રોપર્ટી નામે કરતા નથી ને એક તો પછી બિલ્ડરનો કોઈ અતો પત્તો જ રહેતો નથી. તો નવી મિલકત કે તમે મકાન કે પ્રોપર્ટી લો છો તો કેવી રીતે પ્રોસિજર ફોલો કરવી જોઈએ અને એમાં જે ફ્રોડ થાય છે એનાથી બચવા માટે શું શું? નવી મિલકતો જ્યારે પ્રિફર કરવાના હોય તો મારું સજેશન પણ એ જ હોય છે કે તમે જ્યારે કોઈ બિલ્ડર સમક્ષથી કોઈ સ્કીમ લેવા જઈ રહ્યા છો ત્યારે બિલ્ડર સમક્ષ તમારે જે તે તમે જે પણ રકમ આપો છો જે તો એની તમારે કંઈક રિસિપ્ટ લેવી જોઈએ કે જેથી કરીને અત્યારના કાયદા પ્રમાણે તો રેરા એક આવેલી છે જે રેરા ઓથોરિટી છે કે જ્યારે એ બિલ્ડર અને જેણે મિલકત ખરીદી છે એની વચ્ચે મીડિયેટરનું કામ કરે છે અને ઘણી વખતે ઘણા કેસમાં એ હેલ્પફુલ પણ કરી છે કે જ્યારે પણ અત્યારનો જ રિસેન્ટલી અમારા લોકોનો એક કેસ હતો, બાબતે હું ઉલ્લેખ નહીં કરું, પણ જેમાં કેવું હતું કે એક સ્કીમ હતી, એક સ્કીમમાં બિલ્ડર જે તે સમયે બધાની પાસેથી રકમ એકઠી કરી લીધી, બધાને પોઝેશન પણ સોંપી દીધા અને દસ્તાવેજ કરાયા વગર જતા રહ્યા. એટલે અત્યારે કબજો ખરો પણ વ્યક્તિઓ માલિક નહીં અને બેંકની જે લોન હોય એ જે એક પાછું કેવું કર્યું તો પ્રોજેક્ટ ઉપર લોન લઈ અને પછી લોન લઈ જતા રહ્યા હતા. તો એ સંજોગોમાં રેરા ઓથોરિટી વચ્ચે આવી અને રેરા ઓથોરિટીએ જે બેંક પાસેથી લોન લીધેલી હતી બેંકને પણ ક્લિયરલી સ્ટે આપી દીધો કે એટલે કે જે પણ ખરીદે છે એના હિતને નુકસાન ન પહોંચવું જોઈએ. એટલે કે જ્યારે પણ તમે કોઈ પણ મિલકત ખરીદો છો ત્યારે તમારા એવો અમુક પુરાવા તમારી પાસે રાખવા જરૂરી છે કે જેના આધારે તમે રેરામાં કમ્પ્લેન કરો તો પણ તમારી પાસે પુરાવા તો હોવા જોઈએ. એ પુરાવાના આધારે રેરા ઓથોરિટી જે ખરીદતા હોય છે કે જે નોર્મલ માણસો નથી ખબર હોતી કે પ્રોજેક્ટ પૂરો થતો નથી હોતો, પ્રોજેક્ટ ના પૂરા થાય ને ઘણું બધી વસ્તુ હોય છે તો એમાં રેરા ઓથોરિટી વચ્ચે આવતી હોય છે અને લોકોના હિતને ધ્યાનમાં રાખીને નિર્ણય લેતી હોય છે. બીજો આની અંદર તમે વાત કરી કે સ્લીપ કે એવું લેવું જોઈએ, તો એવું ઘણી વખત એવું હોતું હોય છે કે બિલ્ડર અડધા પૈસા કે બ્લેકમાં લે અને રોકડા પૈસા પ્રિફર કરતા હોય છે. તો આ મુદ્દે શું રોકડા પૈસા લોકોએ બિલ્ડરને આપવા જોઈએ કે ન આપવા જોઈએ? જો અમારી સલાહ માનો તો રોકડા પૈસા તમારે શરૂઆતમાં તો ન જ આપવા જોઈએ, કારણ કે રોકડા એ તમે પછી તમારી પાસે પુરાવો નહીં, કોઈ આધારભૂત પુરાવો નથી હોતો. અંતમાં જ્યારે તમારે દસ્તાવેજ કરાવવાનો આવશે કેવું આવશે ને અને બિલ્ડર તમને એવું કહી દેશે તમે કોઈ રકમ આપી નથી તો તમે શું કરી લેશો? અધરવાઇઝ તમે જો રોકડે રકમ આપો છો તો કંઈક પુરાવો લો, કંઈક કાચી ચિઠ્ઠી જેવું કે કંઈક પણ લો કે જેના આધારે તમે ક્લેમ કરી શકો. પછી ઘણા બધા મિત્રો જેમ કે ખેડૂતો છે, પછી સિટીની અંદર ઘણા લોકોની જમીન કે મિલકત પચાવી પાડવામાં આવી તો એ પચાવી પાડેલી જમીન એને પાછી લેવી હોય તો એની શું પ્રોસિજર હોય છે અને એ સામેવાળા વ્યક્તિ સામે શું એક્શન લઈ શકે છે, કાયદાકીય રીતે શું લડત લડી શકે? એના માટે લેન્ડ ગ્રેબિંગ કરીને એક કાયદો છે 2020માં આવેલો છે. એ કાયદા મુજબ જ્યારે પણ તમારી મિલકત પર કોઈ ગેરકાયદેસર રીતે કબજો પડાવે છે અને એ કાયદાની પ્રોસિજર કેવી છે, એક લાંબી પ્રોસિજર છે લોકો અને ત્યાં સુધી માણસ પોતે હેરાન થવાના છે. એટલે સ્પેસિફિકલી સરકાર દ્વારા આ કાયદો ઇસ્યુ કરવામાં આવેલો છે. ઘણા બધા ઠાકીને મૂકી પણ દે. આ લડત મૂકી દે છે કારણ કે નથી કે અમારી કેપેસિટી બધા ધન ધીરજ તકબ દરેક વસ્તુથી માણસ થાકે છે એટલા માટે મૂકી દે છે. તો એ સંજોગોમાં સ્પેસિફિકલી તમારે કલેક્ટર સાહેબ સમક્ષ ઓનલાઈન એપ્લિકેશન કરવાની હોય છે લેન્ડ ગ્રેબિંગ. હા, એમાં હોય છે કે સ્થળ તપાસ થતી હોય છે એટલે કે તમારું તમે સાચા છો એ પુરવાર પણ કરવું પડતું હોય છે અને જેના આધારે જો કબજો કોઈએ ગેરકાયદેસર રીતે પચાવી પાડેલો હોય છે તો તમે એ પરત પણ મેળવી શકો છો. પછી તો કલેક્ટર સાહેબ પોલીસ પ્રોટેક્શન સાથે તમને કબજો પાછો અપાવતા હોય છે. બરાબર. આમની અંદર કોઈ ઘણા બધા સૃષ્ટિ વિરુદ્ધ કાર્યો પણ જેમ કે મર્ડર ને એવું બધું થયેલું છે તો આનાથી લોકો ડરે છે કારણ કે એ લોકોને કાયદાનું નોલેજ નથી. આના લીધે ઘણા લોકો ડરને લીધે પણ એ પોતાની જમીન જાતી કરતા હોય છે કે ભાઈ આપણે ક્યાં આ બધા નાની નાની વાતમાં પડવું. તો આવા લોકો જે ડરે છે એને તમે શું સલાહ આપો? એક જ વસ્તુ કહેવા માંગીશ કે ડરવા પોતાની વસ્તુ છે. આજે તમે જો તમે એક વખત હારી ગયા તો તમારી આખી પેઢી નુકસાનીમાં રહેશે. તમારે જો તમારા લોકોનું પણ વિચારવું છે અને આજે તમારા સાથે જે ખોટું થાય છે તમે અવાજ નહીં ઉઠાવો તો કોણ ઉઠાવશે? બરાબર.
આજે તમે અવાજ નહીં ઉઠાવો તો તમારા છોકરાઓ પણ પાછળ હેરાન થશે. બરાબર. તો શું કરો? હા, ખોટું થયું છે તો બોલવામાં શું વાંધો છે? એક વખત પ્રોસેસ ચાલુ તો કરો. પ્રયત્ન તો કરવો જ જોઈએ. કર્મ છે, કર્મનો સિદ્ધાંત. કર્મ નહીં કરો તો ફળ ક્યાંથી મળશે? બરાબર. પછી બીજો એ પ્રશ્ન છે કે ઘણી વખત કોઈ આપણી મિલકત હોય અને એ મિલકત કાયદેસર જ હોય, બધું જ આપણી પાસે ડોક્યુમેન્ટ્સ ને બધું હોય, પરંતુ સરકારી કોઈ વસાહત થતી હોય, કોઈ રોડ એવો નું રીડેવલપમેન્ટ થતું હોય અથવા કોઈ નવો રોડ બનતો હોય એની અંદર કપાણમાં હોય, તો એના મુજબ સરકાર આપણે જે પૈસા જે આપણે રિટર્ન આપે છે, તો એમની અંદર ઘણી લોકો સાથે અન્યાય થતો હોય છે. તો આની અંદર કોઈ ચોક્કસ કાયદો છે કે આટલા પૈસા આપવા જ જોઈએ, એનું આટલા મુજબ આપવું જોઈએ, તો એના વિશે તમે? હા, એમાં કેવું છે કે જ્યારે પણ કોઈ જગ્યા છે એ સંપાદનમાં જાય છે કે તેમાં તમારી માલિકી છે અને આજે સરકાર કોઈ પણ કામમાં એનો વપરાશ કરી રહી છે, તો સરકારે પહેલા તો એક જાહેરનામું ઇસ્યુ કરવાનું હોય છે. બરાબર. જે જાહેરનામું ઇસ્યુ કરે એ જાહેરનામાની સામે જો તમને વાંધો હોય તો તમારે તમારો લેખિત વાંધો ત્યાં આગળ જમા કરાવવાનો હોય છે. પછી છતાં પણ તમે વાંધો નથી આપતા કે તમારી જાણ બહાર રહી ગયું, કારણ કે જાહેરનામું કેવું પેપરોમાં આવતું હોય છે ને જાહેર સમાચાર પત્ર લોકો નથી વાંચતા હોતા, તો એ સંજોગોમાં તમને જ્યારે પણ જાણ થાય ત્યારે તમે એ વાંધો નોંધાઈ શકો છો. હા, વાંધાનો જે સમય મર્યાદા છે થોડી ઘણી તો લાગુ પડશે જ, જે તે સમય એ પણ વખતે લાગુ પડવાની સંભાવના હોય છે. પણ હા, એ જે જગ્યા છે એમનો પોતાનો કબજો છે, આજે કોઈ થર્ડ પર્સન લેવાઈ રહ્યું છે, તમને પ્રોપર ભાવ નથી મળતા, જે માર્કેટ વેલ્યુ પ્રમાણે જે પણ ચાલી રહ્યા છે એનાથી ઓછામાં મતલબ તમારો અસંતોષ છે તમે વ્યક્ત કરી શકો છો અને એની સામે એપ્લિકેશન પણ કરી શકો છો. એમાં કોઈ કાયદો છે અસંતોષ જાહેર કરવા માટેનો? અસંતોષ જાહેર કરવા માટે તમારે એવું હોય છે કે તમારે એ એક એપ્લિકેશન કોર્ટમાં દાવો કરવાનો હોય છે કે સપોઝ ચલો અમદાવાદ મ્યુનિસિપલ, જસ્ટ એક્ઝામ્પલ આપું છું કે કોઈ પણ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં એ વસ્તુ આવે છે. હવે એની સામે મારી જ વાત, કોઈ પણ થર્ડ પર્સન છે કે જેની માલિકીની મિલકત છે, હવે એની ઉપર ટીપી સ્કીમ પડે છે કે કોઈ બ્રિજ પસાર થાય છે, બ્રિજ પસાર થવાના લીધે સરકાર એવું કહે છે કે મારે આ જગ્યા જોઈએ છે, તો જે પણ માલિક છે કે એને જગ્યા નથી આપતી, તો એ શું કરશે? તો એ માલિક એ સંજોગોમાં જે પણ કોર્પોરેશન છે એની સામે એને દાવો કરવો પડે. હા, દાવો કરતા પહેલા એને એક નોટિસ આપવી પડે કે જે જાણ સારું કે એની સામે રિપ્લાય આપે છે કે નથી, પછી એ કોર્ટમાં જઈને દાવો ફાઇલ કરી શકે છે અને કોર્ટમાં દાવો ફાઇલ કરે તો કોર્ટ બંને પક્ષકારોને સાંભળે છે, પછી નિર્ણય લે છે. પછી સરકારની ઘણી બધી એવી પડતર જમીનો હોય છે કે એ પડતર જમીનનો કબજો કોઈ માલિકીનો કાગળ ઉપર ઘણી વખત દસ્તાવેજી પુરાવો એની પાસે હોતો નહીં, પરંતુ એ વપરાશમાં કરતા હોય છે. પરંતુ સરકારની ઘણી બધી એવી સ્કીમો આવતી હશે તો જેથી કરીને સરકાર ખરેખર એમની માલિકી હોય છે પણ એની પાસે દસ્તાવેજી કોઈ પુરાવો હોતો નથી. એવી સમયની અંદર લોકોએ કઈ રીતે સરકાર સામે લડવું જોઈએ, અથવા કે એમની પાછી જમીન લેવી છે તો શું કરવું જોઈએ? એટલે કે જ્યારે સરકારી પડતરમાં એ જગ્યા જતી રહેલી છે પણ જે માલિકી કોઈ બીજા પર્સનની છે, એમાં એ એવું હોય છે કે જ્યારે કોઈ શરત ભંગ થતી હોય છે. શરત ભંગ એટલે કે જે તે સમયે જમીન એ લોકોને મળેલી હોય કે વેચાણ નહીં કરવાનું, કે પછી એનો જે કેવું હતું પહેલા ખેડિયાની જમીનનો જ્યારે કાયદો હતો, એ વખતે એવું હતું કે જ્યારે પણ તમને જમીન મળે છે તો એ સંજોગોમાં તમારે જમીનમાં અમુક પટની રકમ ભરવી પડતી હતી. હવે જે તે વખતે લોકોની અવેરનેસ નહોતી, એ રીઝનથી લોકોએ પટની રકમ નથી ભરી, ત્યારે એ સંજોગમાં જમીન જતી રહી સરકારી પડતર. એવી રીતે ઘણી બધું હોય કે જે શરત ભંગ થતી હોય, થોડો સમય જો જગ્યા પડતર પડી રહે ને તો પણ એ સરકારી પડતરમાં જતી રહે, જો તમે એને પ્રોપર તમારી દેખરેખ હેઠળ ના રાખો તો. એટલે મારું તો પહેલી સલાહ એ જ છે કે તમારી જમીન પર નજર રાખો. બરાબર. નહીતર ગમે તે થઈ શકે છે. પછી અત્યારે જે ફાસ્ટ એન્ડ હાર્ડ લાઈફ છે એની અંદર લોકોનો શોખ કરતા કમાણી કરતા શોખ વધી ગયા છે. એના લીધે હપ્તા અને લોન એની અંદર માણસો ગૂંચવાઈ જાય છે. ઘણી વખત એ લોકો આત્મહત્યાનું પગલું પણ ભરે છે. તો આ આત્મહત્યાનું પગલું ક્યારે ભરે છે કે કોઈ ઈએમઆઈ ભરી શકતા નથી, લોનનો હપ્તો ભરી શકતા નથી, અને લોનનું દબાણ, પોલીસનું દબાણ અને આવું બધું થતું હોય છે. તો જો કોઈ વ્યક્તિનો હપ્તો કે ઈએમઆઈ બાઉન્સ થાય છે તો એની આરબીઆઈ ની ગાઈડલાઇન્સ કઈ એવી જાહેર કરેલી છે કે આ વસ્તુ પ્રોસિજર થાય? હા, જ્યારે પણ તમે કોઈ ઈએમઆઈ બાઉન્સ કરેલો છે, કારણ કે કેવું લોનની બી અલગ અલગ રીતો હોય છે, એ સિક્યોર્ડ પણ હોય છે અને અનસિક્યોર્ડ પણ હોય છે. સિક્યોર્ડ એટલે કે કોઈ તમને મિલકતની સામે આપેલી હોય, તો મિલકતની સામે જ્યારે આપે સ્થાવર કે જંગમ મિલકત હોય તો એના કાયદા અલગ હોય, અને સ્થાવર જંગમ મિલકત સિવાયની લોનો કે જે આ પર્સનલ લોન, બિઝનેસ લોન એ બધું હોય તો એના કાયદા અલગ હોય. જ્યારે તમે પર્સનલ લોન કે જ્યારે એ આ સંજોગોમાં એવું થતું હોય છે કે નોર્મલ માણસ છે, હમણાં કોરોનાની લહેર ગઈ છે, કોરોનામાં ઘણા સારા લોકોના ધંધા એકદમ પૂરા થઈ ગયેલા છે, તો
તો એ સંજોગોમાં મેં એવા કેસો પણ જોયેલા છે કે લોકો નથી એકદમ નોમિનલ એ લોકોના માથે લોન હોય છે કે એવું હોય છે, નથી હપ્તો ભરી શકતા હોતા, તો બેંકના એમ્પ્લોયી એમના ઘરે જઈને ધમકાવે છે. હા, આવી ઘટનાઓ બને. ધમકાવે તો ઠીક, પણ એમના આજુબાજુ વાળાને ફોન કરશે, આજુબાજુ વાળાની આગળ જઈને એમનું ઇન્સલ્ટિંગ ફીલ કરાવશે કે એવી રીતે, પણ એવું એ ના કરી શકે. બરાબર છે. આરબીઆઈ ની ગાઈડલાઈન પ્રમાણે અમુક સમય ડિક્લેર કરેલો છે, સવારે 10 થી સાંજે 7 વાગ્યા સુધી. એ સિવાય બેંકના એમ્પ્લોયી એમના ઘરે ન જઈ શકે. એમના ઘરે જાય છે તો પણ એમનું આઈડી કાર્ડ એમની પાસે હોવું કમ્પલસરી જરૂરી છે. જો આઈડી કાર્ડ ના હોય, અને એ સિવાય પણ એ લોકો જે રીતે નથી પડોશી ને બધાની વાતો એ લોકો ના કરી શકે. બરાબર. તમે કાયદેસર કાર્યવાહી કરો. બેંકને એટલીસ્ટ તમને તમારે જ્યારે લોકોએ લોન લીધેલી હોય છે ત્યારે ઓબ્વિયસલી બેંક વાળાને એ લોકોએ આપેલા જ હોય છે કે જે ચેક આપતા હોય છે કે બધું ઘણું બધું આપેલું હોય છે. તમે એની સામે એક્શન લો, કાયદાકીય પગલાં લો. તમે આ જે એજન્સીઓ લે છે, એજન્સીઓને વચ્ચે રાખેલી હોય છે, તો એજન્સીઓનો ઉપયોગ કરીને સામાન્ય જનતાને હેરાન ન કરો. બરાબર. બીજી એક છેલ્લી વાત હું તમને પૂછવા માંગીશ કે આપ મહિલા એડવોકેટ છો એટલે તમને પૂછવા માંગીશ કે ઘણી બધી એવી વાતો વહેતી થઈ હતી કે અત્યારે જે ઘણી એવી ઘટનાઓ બને છે મહિલાઓ સાથે, જે કોલેજના બાળકો છે, દીકરા દીકરીઓ છે, ઘણી વખત ઊંધા રવાડે ચડી જતા હોય છે. આવી પણ ઘટના ગુજરાતની અંદર બને છે, અને એની લીધે ઘણા એવા સમાજના આગેવાનોએ અને એવી વાત કરી હતી કે મહિલાઓને શું પિસ્તોલનો પરવાનો આપવો જોઈએ. તો આ વાત ક્યાંક ને ક્યાંક સાચી છે. આ વખત ઘણી વખત એવું લાગ્યું કે કોર્ટમાં પણ જવા માટે ઘણા લોકોએ અપીલ કરી હતી. તો આ વાત વિશે તમે શું કહેવા માંગો છો? મહિલાને પિસ્તોલનો પરવાનો, હું તો એક જ વસ્તુ કે તમે મહિલા અને પુરુષ એ બંનેને અલગ ડિક્લેર કેમ કરો છો? બરાબર. જેટલી પુરુષને ફેસિલિટી આપો છો આજે, તો એ જો પુરુષને મળે છે તો મહિલાને કેમ નહીં? બરાબર. સૌથી વધારે સેલ્ફ ડિફેન્સ ની તો મહિલાને જરૂર છે. બરાબર. આજે ગમે તે, ચલો અમદાવાદ હોય કે કોઈ પણ મેટ્રો સિટી હશે, મેજર સિટી, આજે અમુક સમય પછી એ ભલે એ લેડી પગભર હશે, ઇન્ડિપેન્ડન્ટ હશે, પોતે કમાતી હશે, તો પણ એને અમુક સમય પછી બહાર જવાની મનાઈ હોય છે, કારણ કે બહારનો સમાજ એ રીતનો છે, બહારનું કલ્ચર એ રીતનું છે. તો સૌથી વધારે પિસ્તોલના પરવાનાની જરૂર કોને? મહિલાઓનો ખરેખર. તો ખૂબ ખૂબ આભાર આપ અમારી સાથે જોડાયા. બબલ. આભાર.